તો જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો યોજાયો છે અને ભવનાથમાં હર હર મહાદેવના નાદથી આખું ભવનાથ ગુંજી ઉઠ્યું છે। સાધુ સંતોની શાહી રવેડી નીકળી છે। જૂનાગઢમાં ઉમટ્યું પડ્યું છે ભક્તોનું ઘોડાપૂર। ત્યારે મધ્યરાત્રિએ મૃગીકુંડમાં સાધુઓ શાહી સ્નાન કરશે। ત્યારે જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં 11મી ફેબ્રુઆરીથી શરૂ થયેલો મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો આજે 15મી ફેબ્રુઆરી તેના ચરમસીમાએ પહોંચ્યો છે। ભવનાથથી અમારા સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ઉદય, સૌથી મહત્વની વાત એ છે કે મિની કુંભ મેળો ત્યાં યોજાઈ રહ્યો છે અને શાહી જે રવેડી છે તે નીકળી ચૂકી છે। કેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં? વાત કરવામાં આવે તો શિવરાત્રીની અંદર ભવનાથની અંદરના માહોલની જો વાત કરવામાં આવે તો શિવમય માહોલ જે છે આખો હતો। હમણાં જ તે અહીંયાથી રવાડી થોડા સમય પહેલાં પસાર થઈ અને હવે શાહી સ્નાન જે છે થોડા સમયમાં ચાલુ થશે। ત્યારે દ્રશ્યો દેખાડી આપ તમે જોઈ શકો છો કે આખો આ ભવનાથ મંદિર અને ભવનાથનો આખો વિસ્તાર જે શણગારેલો જે છે એક રોશની જે છે ઊભી કરવામાં આવેલી છે। સાથે તે છેલ્લા 5 દિવસથી આ મેળો જે ચાલી રહ્યો હતો। રવાડી રવાના થયા બાદ હવે શાહી સ્નાન અને શાહી સ્નાન બાદ જે છે મેળો પૂર્ણ થતો હોય છે। ત્યારે રવાડીની જો વાત કરું હું આપણે મિથુન, તો રવાડીની અંદર જે પ્રમાણે લોકવાયકા અને લોકમાન્યતા છે એ પ્રમાણે કે ખુદ ભોળાનાથ અને મહાદેવ જે છે એ મુખ્ય સ્થાન ઉપર રવાડીની અંદર હોય છે એવું કહેવાય છે। અને સાથે જ ત્યાં રવાડી આ વખતે 500 મીટર જે છે લંબાવવામાં આવી છે। રવાડી જેવી પૂર્ણ થશે અને તરત જ તે બરોબર શિવરાત્રિની મધરાતે મધ્યમમાં એટલે કે રાત્રે 12 વાગે જે છે એ શાહી સ્નાન શરૂ થશે। ત્યારે શાહી સ્નાનની અંદર પણ લોકવાયકા છે કે ભગવાન શિવ જે છે એમાં ખુદ પોતે શાહી સ્નાન કરતા હોય છે। સાથે તે બીજી પણ એક લોકવાયકા છે કે જેટલા પણ સાધુ સંતો દેશભરમાંથી અહીંયા આવતા હોય છે નાગા સાધુઓ, તે પૈકી એક ભગવાન શિવ પણ હોય છે અને જે પૈકીના અમુક સાધુઓ જે છે એ અદૃશ્ય પણ થઈ જતા હોય છે અને બાકીના સાધુઓ જે છે પોતાના મૂળ સ્થાન ઉપર પહોંચી જતા હોય છે। 5 દિવસનો આ મેળાની અંદર ભોજન, ભજન અને ભક્તિનું જે છે ત્રણેયનું સમન્વય થતો હોય છે અને સમન્વયની અંદર ભક્તિનું મહત્વ અલગ રહેલું છે। ભક્તિની અંદર ભવનાથ ખાતે જે છે ભગવાન ભોળાનાથના દર્શન કરી અને ભક્તિમય થતા હોય છે। સાથે જ તે અલગ અલગ લોકસાહિત્ય અને કલાકારો દ્વારા જે છે એ અલગ અલગ અખાડા અને આશ્રમોમાં જે છે એ ભજન થતા હોય છે। સાથે જ તે લાખો લોકો જે છે એ અન્ન ક્ષેત્રમાં જે છે પ્રસાદ કે ભોજન જે છે લેતા હોય છે। તો આ પ્રકારે આ શિવરાત્રિની અંદર તમામ શિવ ભક્તો દ્વારા જે છે એ ભગવાન શિવની ભવનાથ ખાતે આવી અને પૂજા અર્ચના કરી હતી। મિથુન જી ઉદય, જે રીતે હાલમાં ત્યાં અલગ અલગ જગ્યાએથી આખા દેશમાંથી જે નાગા સાધુઓ ત્યાં આવતા હોય છે તેની સાથે વિદેશીઓ પણ આવતા હોય છે અને આ આખા જે ભવનાથના મેળો જે યોજાય છે તેમાં વિદેશીઓ પણ સહભાગી થવા માટે આવતા હોય છે। તો વિદેશીઓનો પણ ત્યાં એટલો જ આપણને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આપણા દેશના જે લોકો છે તેની સાથે વિદેશીઓનો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શું કહેવું છે આ બાબત? જરૂરથી ઘણા સાધુ સંતો જે છે એના અખાડામાં કે એના આશ્રમમાં જે છે વિદેશીઓ સેવા આપતા હોય છે અથવા તો અમુક જે સાધુઓ છે એ વિદેશના હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાઈ અને ક્યાંક ને એક સંન્યાસ ત્યાગ કરી અને સાધુ વેશ ધારણ કરતા હોય છે। તો એવા અનેક સાધુઓ જે છે એ ભવનાથ ખાતે મહાશિવરાત્રિમાં પણ જોવા મળતા હોય છે। ત્યારબાદ જે છે એના મૂળ સ્થાનો પર જતા રહેતા હોય છે। તો ક્યાંક ભારતની સંસ્કૃતિ જે છે એ માત્ર ભારત પૂરતી સીમિત નહીં પરંતુ વિદેશ સુધી અને વિદેશના લોકો સુધી પણ એને સ્વીકારી છે। મિથુન જી જી